કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. મેં તમને વાત કરી કે થોડુંક આપણે રિવિઝન કરીશું, જરૂરી જે કંઈક માહિતી છે એના વિશે આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચેતન રાજપૂત છે. ધોરણ 11 અકાઉન્ટ વિષય અને ચેપ્ટર નંબર 1. પણ સૌથી પહેલાં આપણો પરિચય છે. મને હાઈસ્કૂલ આણંદ વડતાલ રોડ પાકોડ આપ સર્વેનું સ્વાગત કરે છે. આપણો જે વિષય છે ચેપ્ટર 1 ની અંદર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. બરાબર, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આમ તો આપણે થોડુંક ભણ્યા જ છે, પણ થોડોક એક પરિચય મેળવીએ. પ્રશ્ન: હિસાબોની શરૂઆત ક્યાંથી થઈ હતી? બરાબર છે. તો એવું કહેવાય કે વર્ષો પહેલા કે જ્યારે પૈસાની શોધ નથી, ત્યારે વ્યવહારો નહીં થતા હોય. લોકો આદિમાનવ છે, તમને ખબર છે, કોઈ જે કંઈ મળે એ ખાવાનું, ઘાસ ખાવાનું, પાંદડા ખાવાનું, શું ખાવાનું એ ખબર નહીં, પણ છતાં જીવન ગુજારતા હતા. સમય પસાર થતો ગયો, લોકો એકબીજાની નજીક આવતા. પાણી તમે જો કે જેટલી મોટી સિટીઓ છે બધી કોઈ નદી કિનારે વસેલી છે. બધા નદી કિનારે રહેતા, જ્યાં પાણીની સુવિધા થાય ત્યાં રહેતા. અને ધીરે ધીરે સમૂહ જીવનની શરૂઆત થઈ ગઈ. પહેલાં તો આદિમાનવ તો ફાવે ત્યારે જંગલોમાં રહે, હવે ધીરે ધીરે ભેગા થતા. એવું માનવામાં છે કે એક સંશોધન દરમિયાન કે એક નવું સંશોધન ખેતીની શરૂઆત થઈ. હવે ખેતીની શરૂઆત થઈ એની અંદર અનાજનું એટલું કદાચ ઉત્પાદન થયું તો પોતાના જેટલું રાખતા અને બાકીનું બીજાને બધાને આપી દીધું. કારણ કે એ સમય કે સંગ્રહવાની વ્યવસ્થા નથી, એટલે પોતાના જેટલું રાખે અને અનાજ આપી દેતા. પણ કોને આપે, કેવી રીતે આપે, એ પણ એક પદ્ધતિ છે, જે મૌખિક પદ્ધતિ ગણાય. બરાબર, એ સમય કંઈ લખવામાં એવું કંઈ શું આવતું હતું નહીં. તો એક ફોટો તમને બતાવો. જો અહીં લખી છે મેં બદલા પદ્ધતિ. ઘણીવાર એવું બન્યું કે કોઈ વ્યક્તિ જોડે ઘઉં છે, એને ઘઉંનું ઉત્પાદન કર્યું છે, અને ઘઉં શોધ્યા, એને ઘઉંનું ઉત્પાદન થાય છે. સંશોધન કરીને એને ખબર પડી ગયા ઘઉં જ કહેવાય. એવી રીતે એ ટાઈમે જોડે ચોખાનું ઉત્પાદન કરવામાં આવે, એને ચોખાની જોડે છે. તો એકબીજાને આપતા. શું કરતા હતા? એકબીજાને આપી દેતા હતા કે ભાઈ આને આ ઘઉં ખાવે છે તો ઘઉં. એ રીતે કોઈ જોડે અનાજ છે તો એ કોઈને ચામડું જ જરૂર પડે તો ભાઈ પગ રખા બને એને આપી દેતા. કોઈ અનાજ ઉત્પાદન કર્યું, કોઈ એવા વ્યક્તિને આપી દીધું, એને ઘેર શાકભાજી આપી આવે, પેલો ઘઉં આપે, પેલો શાકભાજી આપે, કોઈ ફ્રૂટ આપે, કોઈ કપડાં બનાવી આપે. તો એકબીજા જોડે વસ્તુની અદલા બદલી કરવામાં આવતી હતી. સેવાની પણ અદલા બદલી કરવામાં આવતી હતી. દાખલા તરીકે હું તને અનાજ આપું છું, તું મારા બાળકને ભણાવજો, તું મારા બાળકને શિક્ષણ આપજો. બરાબર, એ સમય કોઈ સ્કૂલો નથી, પણ છતાં કે તું મારા બાળકને કંઈક શીખવાડ છે, એ સેવાની પદ્ધતિ કે. એટલે આ ફોટો એવું બતાવી રહ્યો છે કે ભાઈ ઘઉંના બદલામાં ચોખા અથવા તો ચોખાના બદલામાં વસ્તુનું વિનિમય કરવામાં આવતું હતું. આને બદલા પદ્ધતિ પણ કહેવાય, વસ્તુ વિનિમય પદ્ધતિ પણ કહેવાય છે, અથવા એના તરીકે ઓળખાતું હતું. બરાબર છે. ભાઈ કોઈ એવું કહે છે કે દૂધની બનાવટો છે અથવા બ્રેડ છે એની એક્સચેન્જ કરવામાં આવે છે. બરાબર, એકબીજાને વસ્તુ બદલી આપવામાં આવતું હતું. હવે આ બધી વસ્તુ જ્યારે શોધાઈને પછી સમસ્યાઓ થઈ હતી કે દાખલા તરીકે મારે ઘઉં આપવા પણ સામે કોઈ ઘઉં લેવા વાળો નહીં, અને જે મળ્યો એવું કે મારે ઘઉં નહીં, મારે તો ચોખા જોઈએ છે. બરાબર, અથવા મારે આટલા ઘઉં નહીં જોઈએ, મારે તો આટલા જ ઘઉં જોઈએ છે. સામે બાજરી વાળો મળે છે તો ભાઈ મારા બાજરી મારે નહીં જોઈએ, મારે તો સામે ચોખા જ જોઈએ છે. એટલે વસ્તુ વિનિમય પ્રથામાં એક મુખ્ય સમસ્યા હતી કે વસ્તુ આપણે શોધવા જઈએ, મારી જોડે ઘઉં જ છે અને મારે કોઈને ઘઉં આપવા પણ સામે કોઈ ઘઉં લેવા વાળો ન મળે. બરાબર છે, સામે કોઈ ઘઉં લેવા વાળો ન મળે, કોઈ સેવા કરવા વાળો ન મળે, કોઈ સેવા આપવા વાળો ન મળે. એટલે પ્રશ્ન ઊભા થાય તો કદાચ કે ભાઈ બધાને સર્વ સ્વીકૃત થાય એવી કંઈક વસ્તુ શોધી. એટલે પથ્થરના નાણાંની કંઈક સંશોધન થયું હશે એવું માનવામાં આવે છે. એટલે આવા કિંમતી પથ્થરોની કોતરણી કરવામાં આવી. શું કરવામાં આવી? કિંમતી પથ્થરોની કોતરણી કરવામાં આવી હશે. અને આ પથ્થરોનો ઉપયોગ એક નાણાં તરીકે, એટલે કે વસ્તુ વિનિમયના માધ્યમ તરીકે કે વસ્તુ અને વસ્તુના, જો તમારે વસ્તુ આપતા હોય તો સામે પથ્થરો લેવાના, પૈસાની જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે.
ત્યાર પછી એનો સુધારો કરીને રાજા મહારાજાઓ પોતપોતાના પ્રકારના સિક્કાઓનો ઉપયોગ શરૂ થયો. બરાબર છે. રાજા પોતાના રાજા પ્રમાણેના સિક્કા છપાવવાના બનાવડા તમે જોઈ શકો છો. બરાબર, આ સિક્કાઓ છે પોતપોતાની રીતે છપાયેલા બનાવડાયેલા. બરાબર છે. એવા સિક્કાઓ બનાવવામાં આવ્યા, એનો ઉપયોગ કરવામાં આવ્યો, એ લોકો જોતા થયા. બરાબર, એ વસ્તુ વિનિમયના એટલે કે નાણાંના માધ્યમ તરીકે આનો ઉપયોગ કરતા ગયા કે વસ્તુ આપો અને આવા સિક્કા લઈ જાઓ. બરાબર છે. એનો ઉપયોગ થવા લાગ્યો. ધીરે ધીરે સમય જતા આ ચલણી નાણું તો તમે બધાએ જોયું જ છે, ઘણા બધાના ઘરે કદાચ સાચવેલા પણ હશે. આનો ઉપયોગ થવા લાગ્યો. આ તો 1954નો છે, તો વિચાર કરો. દેશ આઝાદ થયા પછી થોડા વર્ષ પછીનો છે. આ બધા ધીરે ધીરે સિક્કાઓ ઉપયોગમાં થવા લાગ્યા. આ બધા જ સિક્કાઓ છે. બરાબર છે. ત્યાર પછી છેલ્લે આવ્યું કાગદી નાણું. બરાબર છે. પછી આવ્યું કાગદી નાણું. અત્યારે આ 2000ની નોટ બંધ છે, પણ આ બધી નોટો તો અવેલેબલ છે. 100ની છે, 200ની છે, 500ની છે, આ બધી અવેલેબલ છે. એટલે વસ્તુના બદલામાં વસ્તુની જગ્યાએ શું આવ્યું? નાણાંનો ઉપયોગ શરૂ થયો છે. બરાબર. આના વિશે આપણે વાત કરી છે. તો આ જે છે આના દ્વારા વસ્તુની આપ-લે કરવામાં આવતી હતી અથવા તો સેવાની આપ-લે કરવામાં આવતી હતી. ત્યાર પછીનો જે મુદ્દો છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ AICPA. આ બધા જે હિસાબો શું થાય ને, આ હિસાબો કઈ રીતે બન્યા છે આપણને ખબર છે. ભાઈ નાસાનું કામ શું? ખગોળશાસ્ત્ર. ઈસરોનું કામ શું? ખગોળશાસ્ત્ર. બરાબર કે ભાઈ ખગોળીય ઘટનાઓ જે બની રહી છે એના વિશે જાણવાનું, વેધશાળ જેને આપણે કહીએ છીએ. બરાબર. સંશોધન કરવું, ગ્રહોની વિશે જાણકારી, એ નાસાના ઈસરોનું કામ છે, ભારતની અંદર ઈસરો છે. બરાબર. તો હિસાબોની જે માહિતી છે, હિસાબો કઈ રીતે લખવા જોઈએ એના માટેની સંશોધન સંસ્થા કઈ? તો AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ્સ. મેં તમને કહ્યું પહેલા કે હિસાબો લખાતા નથી, હવે હિસાબોની શોધ થઈ છે, હિસાબો લખવા પડે એવું છે. એટલું બધું અનાજ આવી ગયું છે, ક્યાં લખીશું, કોને વેચીશું, કશું યાદ રહે એવું નથી. એટલે કંઈક લખવું પડે છે. એટલે નાણાંની શોધ થાય પછી કંઈક લખવાનું શરૂ થયું. બરાબર. એટલે કંઈક લખવું પડે. પહેલા સમય હતો કે રાજાઓ વિશે પથ્થર ઉપર કોતરવામાં આવતું કે રાજાએ વર્ષ દરમિયાન પોતાના જીવન દરમિયાન, પોતાના આયુષ્યકાળ દરમિયાન એણે કયા સારા કામ કર્યા છે એના હિસાબો લખવામાં આવતા હતા. કે રાજાઓ વર્ષ દરમિયાન અથવા એમના જીવન દરમિયાન શું કરતા હતા, એને સમાજ માટે શું કર્યું, લોકો માટે શું કર્યું, એની પ્રજા માટે શું કર્યું, એને લખવામાં આવતો હતો. એના જીવનનો હિસાબ હતો. પછી રાજાઓ આવક મેળવતા હતા, કર દ્વારા આવક મેળવતા હતા અને એ આવકનો લોકો ખર્ચ કરતા થાય. એટલે રાજાને પણ હિસાબો કરવા પડતા હતા, એને પણ હિસાબો રાખવા પડતા હતા. પોતાના રાજ્યનો વહીવટ ચલાવવા માટે હિસાબો રાખવાની જરૂર પડતી હતી. તો હવે એવી એક સંસ્થા છે જે આ બધું જે એકાઉન્ટ જે લખાય છે એની પદ્ધતિ જે છે, એની સંશોધન, એની માર્ગદર્શિકા આ લોકો પૂરી પાડે છે. આ સંસ્થા જે છે એ પૂરી પાડે છે. એણે એક વ્યાખ્યા આપી છે હિસાબી પદ્ધતિ માટે. હિસાબી પદ્ધતિ માટે એણે એક વ્યાખ્યા આપી છે કે ભાઈ હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તેના તારણો કાઢી અને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હિસાબી પદ્ધતિ કોને કહેવાય? એવો પ્રશ્ન પૂછાય કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો એટલે કાંઈ તો ભાઈ ધંધામાં જે કંઈ વ્યવહારો થતા હોય એ જે આર્થિક વ્યવહારો છે તે, બરાબર, ખરીદ વેચાણ કરવું, બરાબર છે, મજૂરી ચૂકવવી, ભાડું ચૂકવવું, વ્યાજ મળે, કમિશન મળે, બરાબર, આ બધા ધંધાકીય વ્યવહારો છે. એવા વ્યવહારો કરવાના છે જે ધંધાના વ્યવહારો છે જેના દ્વારા બે કે તેથી વધુ વ્યક્તિઓ, બરાબર, બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજાને વસ્તુના બદલામાં નાણું અને નાણાંના બદલામાં વસ્તુની આપ-લે કરે એને ધંધાકીય વ્યવહાર કહેવાય. બરાબર. કોઈ વ્યક્તિ ખરીદી કરે તો સામેવાળો વ્યક્તિ વેચાણ કરશે. બરાબર. એ ખરીદ વેચાણની પ્રવૃત્તિઓ કરે, બરાબર, એને ધંધાકીય વ્યવહાર તરીકે આપણે ઓળખીએ છીએ. અને ધંધાકીય વ્યવહારો કરવાથી જે કંઈ આપણને નફા સ્વરૂપે જે કંઈ મળે છે તેને આપણે બનાવ તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ માલ સામાન ખરીદીને લાયા 10,000માં, 5,000 રૂપિયાના માટે બીજો ખર્ચો કર્યો, ટોટલ 15,000 રૂપિયામાં આપણને પડે છે. હવે એ વસ્તુ આપણે 20,000માં વેચવાથી 5,000નો જે કંઈ નફો થાય છે
એને આપણે બનાવ તરીકે ઓળખીશું. એટલે એવા વ્યવહાર ઉદ્દેશો એવા બનાવો જેનું નાણાંના મૂલ્યમાં આપી શકાય છે. નાણાકીય લક્ષણ ધરાવતા હોય 5000 ની ખરીદી કેટલા 5000, 10000 નો માલ વેચ્યો, માલ સામાન કેટલો તો 10000, નાણાકીય લક્ષણ ધરાવે છે. ભલે ને પેમેન્ટ પછી કરવામાં આવે અથવા પાછળથી મળે, મહિના પછી મળે, દર ખરીદ વેચાણ કરવામાં, પણ વ્યવહાર તો થયો ને શામાં નાણાં. એટલે કે નાણાંના સ્વરૂપે જે લખું 5000 ની ખરીદી એટલે 5000 રૂપિયા લખવા નાણાંના સ્વરૂપે. પછી નોંધવાનું છે, પછી વર્ગીકરણ કરવું, કયો વ્યવહાર ઉધારનો છે, કયો રોકડનો છે, કયો ખરીદીનો છે, કયો વેચાણનો છે, કયો આર્થિક છે, કયો બિન આર્થિક છે, એનું છૂટું પાડું વર્ગીકરણ કરવું અને તારણ કાઢવાના છે. અને પછી એનું પરિણામ નક્કી કરો અને અર્થઘટન કરો કે આ પ્રકારની ક્રિયાઓ જે કરવામાં આવી હતી એનાથી નફો થયો, નુકસાન થયું, ફાયદો થયો, મિલકતો વધી, મિલકતો ઘટી, આવકો વધી, શું થયું આ પ્રવૃત્તિઓ કરવાથી. બરાબર, આ બધું જે કરવામાં આવે છે એ જે આપણી કળા છે, જે અર્થઘટન કરવાની જે કળા છે એને શું કહેવામાં આવે છે તો કે એને હિસાબી પદ્ધતિ તરીકે અથવા તો અહીંયા આગળ નામાની પદ્ધતિ તરીકે ઓળખીશું. હિસાબી પદ્ધતિનું બીજું નામ છે નામાની પદ્ધતિ. બરાબર, એ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બીજી એક વ્યાખ્યા છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. આને પણ એક વ્યાખ્યા આપી છે. આ પણ એક વ્યાખ્યા છે હિસાબી પદ્ધતિ માટેની એક બીજી વ્યાખ્યા આપી છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. સેવા કરવાનું કે છે. ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આમને આપણે ફી ચૂકવવાની થાય છે. કોઈ ટ્યુશન ટીચર હોય આપણે એને ફીસ ચૂકવવાની થાય છે. બરાબર, એમની સેવાનો આપણે લાભ લઈએ છીએ. બરાબર, એવી રીતે એકાઉન્ટન્ટ છે જે એ સેવા પૂરી પાડે છે હિસાબો લખવાની. એટલે હિસાબી પદ્ધતિ કઈ પદ્ધતિ કહેવામાં આવી છે તો કે ભાઈ સેવાની પદ્ધતિ. ત્યાં કોઈ ખરીદ વેચાણ નથી થતું, પણ હિસાબો લખવા એ સેવાની પદ્ધતિ. બરાબર, દાખલા તરીકે કોઈ સીએ વ્યક્તિ હોય આપણે એની જોડે હિસાબ લખવા, હિસાબ ઓડિટ કરવા, કોઈ કારકુન છે હિસાબ લખે છે, કોઈ ક્લાર્ક છે હિસાબ લખે છે, તો એની સેવાનો આપણે લાભ લઈએ છીએ. એટલે હિસાબી પદ્ધતિ એ છે કે સેવાની પ્રવૃત્તિ છે. ડોક્ટરની પ્રવૃત્તિ એટલે કે સેવાની, વકીલની પ્રવૃત્તિ એટલે કે સેવાની, એન્જિનિયરની પ્રવૃત્તિ એટલે કે સેવાની. તો એવી રીતે અહીંયા આગળ હિસાબી પદ્ધતિ એ પણ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપોની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. હિસાબી પદ્ધતિનું કામ શું છે, કઈ પ્રવૃત્તિ કરે છે તો કે એનું ખાસ કરીને કામ કયું છે કે નાણાકીય જે પ્રવૃત્તિઓ થઈ રહી છે જે નાણાંના સ્વરૂપમાં હોય, ખરીદ વેચાણ થયું તો કોઈ નાણાંમાં થાય, પૈસા જ આપવાના થાય. બરાબર છે, ટેમ્પો ભાડે રાખ્યું, મકાન ભાડે રાખ્યું ધંધા માટે, બરાબર, કોઈ દુકાન ભાડે રાખી ધંધા માટે તેનું પેમેન્ટ કરવાનું, ખર્ચા ચૂકવવાના છે તો એ નાણાંમાં થાય, તેને નોંધવાનું છે. આર્થિક પ્રવૃત્તિઓ જે છે એના વિશે માહિતી ભેગું કરવાનું છે, એના વિશે ડેટા કલેક્ટ કરવાનો છે, એને લખવાના છે, એને નોંધવાનું છે. બરાબર છે કે આટલું ખરીદ વેચાણ થયું તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, એને લખવામાં આવે છે. નફાના અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ આર્થિક પ્રવૃત્તિ. તો એ જે કઈ પ્રવૃત્તિઓ થઈ એને લખવામાં આવે છે. બરાબર, કે જેનો હેતુ શું છે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. આ બધી પ્રવૃત્તિ કરો તમે જથ્થાત્મક માહિતી ભેગી કરી એનાથી તમે કોઈ નિર્ણય લઈ શકો. તો કયા ધંધાને લગતા આર્થિક નિર્ણયો લઈ શકો. દાખલા તરીકે કોઈ કંપનીના શેર ખરીદવા છે આપણે તો એના હિસાબોના આધારે નક્કી કરીશું કઈ કંપનીના શેર ખરીદવા. કોઈ કંપનીનો નફો સારો થઈ ગયો છે તો તમને કેવી રીતે ખબર પડી કે એણે હિસાબો લખ્યા હતા, હિસાબોના આધારે ખબર પડે છે. કોઈ દુકાન આપણે ખરીદવી છે, ચાલુ દુકાન છે, આખા નફા સાથે ધંધા સાથે વેચી જવાનું છે ભાઈ અને આપણે ખરીદવી છે તો આપણે પહેલા શું જોઈશું કે કેટલો નફો કમાય છે, તો પછી આપણે એના ધંધો ખરીદાય કે નહીં. બરાબર, બેંક આપણને ક્યારે લોન આપશે તો કે ભાઈ આપણો ધંધો સારો હોય, આપણી આવક સારી હોય તો બેંકને આર્થિક નિર્ણય લેવા મદદ મળી કે ભાઈ આ વ્યક્તિ લોન આપી કે નહીં. એટલે હિસાબો અગત્યના છે. તમારે લોન લેવી છે તો પહેલાં તમારી આવક શું છે એટલે તમારો હિસાબ જોશે. અથવા બેંક પોતાના સ્ટેટમેન્ટમાં જોતી હોય છે કે ભાઈ આ વ્યક્તિનો બેંક સાથેના વ્યવહારો કેવા છે, એટલે આર્થિક વ્યવહારો કેટલા થાય એ જોઈ તમને લોન આપે છે. બરાબર, કોઈ લેણદાર આપણને ક્યારે માલ સામાન આપે, ઉધાર કોઈ વ્યક્તિ આપણે ઉધાર ક્યારે માલ સામાન આપે તો આપણા ધંધાનો વ્યવહાર જોશે. બરાબર, આપણા ધંધાના હિસાબો જોવા આવશે પછી આપણને એ આપણી જોડે વ્યવહાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી એટલે કે થોડોક આપણે બેઝિક પરિચય મેળવ્યો. બરાબર, કે હિસાબી પદ્ધતિની શરૂઆત ક્યારથી થઈ હતી અને એની જે વ્યાખ્યાઓ છે
હિસાબી પદ્ધતિ જે મુખ્ય બે વ્યાખ્યાઓ છે બરાબર એ તમે જે જોઈ તમે ખાલી નામ ખાસ યાદ રાખજો મુખ્ય એક એઆઈસીપી નું નામ તમારે યાદ રાખવાનું છે અને એક નામ યાદ રાખવાનું છે એએસસી બરાબર જેને આપણે કહીશું અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ બરાબર છે તો આ ટોપિક અહીં સુધી આપણે ચલાવીએ છીએ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ